બોલો સદગુરુ દેવ કી જય. જેટલો માણસ ધનથી સુખી નથી થતો એટલો જ્ઞાનથી થાય છે. જ્ઞાન એ સાચું ધન છે એવો કોઈ અનુભવીએ સુવિચાર લખ્યો છે. પણ જ્ઞાન કેને કેવું અને કે જ્ઞાન પ્રાપ્ત થતા માણસ સુખી થાય? જેને આત્મજ્ઞાન કહી, કેવળ જ્ઞાન કહી, શાશ્વત જ્ઞાન કહીએ, એ સદગુરુ સંતના ચરણથી પ્રાપ્ત થાય. તમે લોકોના સંસર્ગમાં મંડો આવવા એટલે તમને માહિતી જ્ઞાન જોતું હોય એટલું જડે. સારા સારા ગ્રંથોના પઠન પાઠન કરીએ તો બી આપણને માહિતી જ્ઞાન ઘણું મળે. પણ જ્યાં સુધી જે અખૂટ ધનનો ખજાનો કહેવાય એ આત્મજ્ઞાન ન મળે ત્યાં સુધી જીવનની અંદર સુખ અને શાંતિ જોઈએ મળતા નથી. જગતમાં સર્વ કોઈને શાંતિની ચાહના તો છે જ ને. શાંતિ સૌ કોઈને જોઈએ છે, પણ શાંતિ કોઈ પદાર્થનો ગુણ નથી કે તમે કોઈ પદાર્થો મેળવો એટલે તમને જીવનમાં શાંતિ મળે. બીજું તો ઠીક, પણ અબજો અને કરોડોના માલિક હોય એ એમ કહે છે કે અમારે શાંતિ જોઈએ છે. તે આ બધું છે ધન હોવા છતાંય શાંતિ નથી. એટલે ધનથી સુખ ખરેખર મનને જોઈએ એટલું થતું નથી. એ વાત તો સાબિત થઈ ગઈ ને. તો જ્ઞાનથી શાંતિ મળે છે, પણ કયું જ્ઞાન, કયા જ્ઞાનથી શાંતિ મળે? કે આત્મજ્ઞાનથી. તો ઉગારામ દાદાએ કીધું ને કે શાંતિ સ્વરૂપ તો તમારો આત્મા છે. પોતાના પુણ્યના પારખ્યા તમે ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ સ્વરૂપ પોતાનો આત્મા છે અને આત્મ ધ્યાનથી જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુના ચરણમાં જવું પડે. જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથાય. પારસ લખ્યો પુરાણમાં એ સુણતા સોનું ન થાય. તમે 24 અવતાર ભગવાનના એની 24 અવતારની કથા સાંભળી લ્યો. રામ અવતારની કથા સાંભળો, કૃષ્ણ અવતારની, વામન અવતારની, નરસિંહ અવતારની, કપિલ અવતારની, મત્સ્ય કશ્યપ એવા જે ભગવાનના 24 અવતારો થયા, 24 અવતારની કથા તમને કદાચ યાદ રહી જાય, હાલો તીવ્ર બુદ્ધિ હોય. પણ ભગવાનના અવતાર થયા એ ઈશ્વર તત્વ હું. અત્યારે આપણે રામને મળવું હોય કે રામને ઓળખવા હોય તો શું એ જ્ઞાન તો ન થાય ને? અવતારની કથા તમે જાણી, પણ જેની કથા છે એ અત્યારે આપણને કેમ મળે? અટાણે આપણે એને ઓળખવા હોય તો કેમ ઓળખાય? તમે રામાયણ કદાચ 108 વાર વાંચી જાઓ તો તમને રામ સ્વરૂપનું દર્શન થઈ જાય. એ સ્વરૂપનો મહિમા બંધાય, એ સ્વરૂપ વિશે ભાવ જાગે.
પણ 108 વાર રામાયણ વાંચી જાઓ કે સાંભળી જાઓ એટલે તમને રામનું સ્વરૂપ દેખાય નહીં. એ રામનું સ્વરૂપ દેખવા હાટું તો કોઈ ગુરુ પાસે જવું પડે ને. ક્યાં જવું પડે? કોઈ સદગુરુ સંતના ચરણમાં જવું પડે તો એ સદગુરુ આપણને રામના સ્વરૂપની ઓળખાણ કરાવે. તો કબીર સાહેબે કીધું કે રામ રામ તો સબ ही कहत है कहो जी राम का रूप कैसा. રામ રામ તો આખું જગત કરે છે ને આપણે વ્યવહારમાં રામ રામ શબ્દ વાપરીએ છીએ ને. આવો ભાઈ રામ રામ, બેસો ભાઈ રામ રામ, શીખ આવે તો રામ રામ, પડખું ફરે તો રામ રામ, ગુજરી જાય તોય રામ રામ, કે બોલો ભાઈ રામને આને લઈ જાઓ આમ. રામ રામ શબ્દ તો ઘડીએ ને ઘડીએ વપરાય છે વ્યવહારમાં. કબીર સાહેબ કે રામ રામ તો સબ ही कहत है, પણ કયો તો ખરા કે રામ કા રૂપ કેસા, રામનું સ્વરૂપ કેવું છે એ તો કયો. રામના સ્વરૂપની પ્રતીતિ તો કરાવો. કહો જી રામ કા રૂપ કેસા, ભગવાનનું સ્વરૂપ કેવું છે. કે જો ભગવાનના સ્વરૂપ વિશે પૂછતા હો તો એ અરૂપી છે. ભગવાન અરૂપી છે ને તમે જેવા રૂપે નક્કી કરો એવા રૂપે છે. આપણે ઘણી વાર સત્સંગમાં કીધું છે કે ભાઈ ઈશ્વર છે એ એક માટીનો પિંડો છે. માટીનો પિંડો કુંભાર સાંકળે સડાવે ને એને ગોળો બનાવવો હોય તો ગોળો બનાવે ને ભંભલી બનાવવી હોય તો ભંભલી બનાવે ને કોળિયું બનાવવું હોય તો કોળિયું બનાવે. એમ ઈશ્વર તત્વ રૂપે અરૂપી છે માટીના પિંડાની જેમ. પણ તમે જેવો ભાવ કરો એવા ભાવે એનું દર્શન છે. એવા ભાવે એનું દર્શન છે. પછી આ જ રૂપ એનું છે એવું નથી. તમે જેવા રૂપે ભજો એવા રૂપે છે. કહો જે રામ કા રૂપ કેસા. અને આપણી સમજણ પ્રમાણે કહી કે ભગવાનનું સ્વરૂપ કેવું, તો હાવ હાદી ભાષામાં કહું તો તમારા ગુરુ જેવું. ભાઈ હાવ હાદી ભાષામાં કહો તો ભગવાનનું રૂપ કેવું કે તમારા ગુરુ જેવું. ને આ શ્રુતિનો પોકાર છે. गुरु को गोविंद कर जानिए रहिए शब्दे समाय, मिले तो दंडवत बंदगी नहीं तो पल पल ध्यान लगाए. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परिब्रह्म तस्मेव श्री गुरुवे नमः. तमेव माता तमेव पिता बंधु सखा तमेव, तमेव विद्या द्रविणम तमेव, तमेव सर्व मम देव देव. जे कांई क्यों એ સદગુરુ છે જો નક્કી થાય તો. કહો જી રામ કા રૂપ કેસા. અને જેણે જેણે નક્કી કર્યા એને ગુરુ રૂપે કર્યા છે. કહો જી રામ કા રૂપ कैसा, कौन से कोटड़ी कौन से दरगाह कौन से मेल में राम रहता. कई कोटड़ी में क्या दरगाह में क्या मेल में राम रहे छे. કે રામ રે રહેવાનો દરગો ઈટુનો ગારાનો પાણાનો નથી. પણ તમારો આ પાંચ તત્વનો દેહ છે ને એ એનું મંદિર છે જો સમજાતું હોય તો. આ દેહને ઋષિમુનિઓએ સંતોએ શાસ્ત્રકારોએ આ દેહને ભગવાનનું મંદિર કીધું છે. મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. શાસ્ત્રોકારો કહે છે કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્ય. દેહ દેવાલય છે. તમે જેને જીવ કયો છે ને એ શિવ છે. જીવ કયો છો એ શિવ છે. તમે આમાં જીવ કોને કયો છો? કોઈને ખબર ન પડતું એને પૂછો ભાઈ આમાં તમે જીવ કેને કયો. પણ આપણામાં નથી. એ બધું સાચું પણ આમાં જીવ તું કેને કહેશો. એટલે પણ આપણામાં જીવ નથી પણ વાત સાચી, તું જીવ કેને કહેશો. તો ભોળો ભોળો માણા હોય તો એમ કે આપણામાં હા નથી હાલતો. હા હાલે છે ને એ બસ સાચી વાત છે. શ્વાસ હાલે છે, પ્રાણ જીવન છે, એ જગ જીવન છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત.
દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાનરૂપી નિર્માલ્યનો ત્યાગ કરી કોઈ સદગુરુ શાન બતાવે તો સોહમ સ્વરૂપે શિવને નક્કી કરી લે. એ તારા દેહમાં બિરાજે છે, એ તારા દેહમાં બિરાજે છે. પણ અજ્ઞાનરૂપી નિર્માલ્ય દૂર કરવાની સમજણ કોઈ સદગુરુ દ્વારા મળે તો અજ્ઞાનરૂપી નિર્માલ્ય દૂર થતાં શિવ સ્વરૂપ દેખાય છે. એ અજ્ઞાનરૂપી નિર્માલ્યને દૂર કરવા માટેની સમજણ એ અજંપા ધ્યાન જે આપને ગુરુએ દયા કરીને બતાવ્યું છે. તો આ દેહ છે એ ભગવાનને રહેવાનું મંદિર છે. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો. અત્રિ મુનિના આશ્રમ ઉપર ગયા. મહારાજને પૂછ્યું છે કે મારે 14 વર્ષ અહીંયા જંગલમાં રહેવું છે તો એવું ઉત્તમ સ્થળ કયું છે કે અહીંયા હું 14 વર્ષ શાંતિથી રહી શકું? તો મહારાજે કીધું કે મને હું કામ પૂછો ભાઈ સાહેબ, પણ છતાંય હવે પૂછો છો તો કહું કે તમારે રહેવા જેવું ઉત્તમ ઠેકાણું કયું છે? કે કામ ક્રોધ મદ માન ન મોહા લોભ શોભ રાગ ન દ્રોહા जिनके हृदय कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. जे हृदय में काम नहीं, क्रोध नहीं, लोभ नहीं, प्रपंच नहीं, दगो नहीं, कूड़ नहीं, कपट नहीं, ए हृदय आपने रहवा माटेनु उत्तम में उत्तम ठेकाणु छे. एवं जे संत हृदय छे ए हृदयनी अंदर एनु प्रगट प्रागट्य छे. सामर्थ्य तो सगळे रहे पण स्वयं रहे संत पास. त्या मेळावो अखा माहेरो ज्या आप मिल्या छे. अविनाश गरवा गुरु मिल्या रे मिल्या छे अमने अलख निरंजन देव. तो एने रहेवानो दरगो ईटुपाणा गारानो नथी. आ तो आपड़ा मनथी आपने एम थाय के आपणे भगवानने माटे मंदिर बनावी, नकर तमे नो मंदिर बनावता हुंदी हूँ तड़के हता, ता हुंदी हूँ टाइटे ठरता था. नहीं, आ तो आपणो विश्वास वधे, आपणी श्रद्धा वधे, आपणा माटे एक श्रद्धानुं प्रतीक बने. एटला माटे ऋषि मुनिओए आ बधी व्यवस्थाओ करावी छे के देवळ मंदिर होय तो न्या माणसने जवानो भाव थाय, न्या दर्शन पर्शन करीने ईश्वर विशेनी कांईक भावना केळवे. एटला माटे ने एटला माटे એટલે જેમ નથી આપણે ઓલું ઓખાર યુદ્ધ ઢોર હોય તો ધણમાં ગયું હોય ને ઓખાર કરવા હોયું જાય ને ખીલે ન આવે એટલે પછી ખેડૂત શું કરે કે ગમાણ હોય ને એમાં ખોળ કે કપાસિયા મૂકી રાખે. પછી કપાસિયાની લાલચે એવડું ઢોર ધણમાં ગયું હોય ને ઓખાર કરવા ન જાય અને સીધું ગમાણે આવે. એમાં 50 લાખના મંદિર, કરોડના મંદિર આ માણાની ગમાણ્યું છે, સમજી લ્યો. આ રેઢિયાર ઢોર જો ખીલે આવતા હોય ને કોઈ હિસાબે અને બંધાતા હોય ને જો સ્થિર થતા હોય તો ઋષિ મુનિઓએ આપણા હાટું જ ગમાણ્યું બનાવી. પણ તોય આ રેઢિયાર ઢોર એવા છે ગમાણ્યું બનાવી તોય ઓખાર કરવા વયા જાય, તોય ઓખાર કરવા વયા જાય. નકર ધર્મ ભાવના કેળવા માટે આ બધા પ્રતીકો કરવામાં આવ્યા જ. બાકી આપણે મંદિર કરીએ અને તે પછી જ ભગવાન સાંયે બેહે એવું નથી. એનું મંદિર જે મંદિરમાં એ રહેવાવાળો છે ને એ આપણે બનાવી હગીએ એમ જ નથી. એને રહેવાનું મંદિર કેવડું છે ખબર કે આકાશ તંબુ, ધરા જાજમ, 10 દિક્પાળ, 21 બ્રહ્માંડના મોલ ઊંચા, ત્યાં મેલ એક માટીનો કરીને તારી થાપના કેણી બીદ. કીજસા ન જાણું મેં નિજ પંથી રાજા કે રામ કેણી બીજ રીજસા. જેને આકાશ તંબુ છે, ધરતી જાયજમ છે, 10 જેના દિક્પાળો છે, 21 બ્રહ્માંડનો મોલ ઊંચો. તમે શિખરબંધ મંદિર બનાવો કેટલું ઊંચું બનાવો, 100 ફૂટ વયા જવાલો. કંઈક હમણાં ઓલી મૂર્તિ કેવી બનાવી સરદાર પટેલની, કંઈક ઝાઝા મીટર ઊંચી કરી, પણ તોય આટલું ઊંચું જવાય જ નહીં. જવાય ન જવાય. 21 બ્રહ્માંડનો મોલ ઊંચો, ન્યા તારી થાપના કેણી બીદકી છે. પણ આ તો આપણી ભાવના ને શ્રદ્ધાને માટે છે. બાકી આપણે થાળ ધરાવી તઈ ખાય ને આપણે મંદિરમાં બેહી તઈ બેહે એવો કાંઈ હોશિયાળો તો છે નહીં. અને એવું કાંઈ ઉપરાણું લેવું નહીં કે મેં ભગવાનને મંદિર બનાવી દીધું, તને એણે બંગલો બનાવી દીધો એમ કે
નકર તારો ઝૂંપડામાં જ વારો હોય દોસ્ત. આ તો ઈ દયા કરે ને તો તું બંગલામાં રહે. હે એવું સમજવું જોઈએ કે ઈવડો ઈ આપને રહેવાની ખરેખર સગવડ કરી દે. આપણે તો હું એને માટે સગવડ કરતા હતા કે આપણે એને હું ખવડાવતા હતા. એ તો એ આપણા ઉપર દયા. ભલે હું આગળ જ ભાઈને પૂછતો મેં કીધું કેરી ઓછી છે આંબામાં, કે બાપા ફાલ તો આવ્યો હતો પણ હવે ઝાકળ ને બીજું ને ત્રીજું ને વરસાદ થયો ખરી ગયો. આપણે આંબા વાવી જાણી પણ કેરી કેટલી દેવી એ કોના હાથની વાત? હાલો એ ગયો છે. હે કેના હાથની વાત? ઘઉં આપણે વાવીએ પણ કદાચ કેરું આવે તો એમાં દાણા ન ચડે તમે શું કરો? પંપનો ફુવારો મારીને દાણા સોટાડે? દેવું તો એના હાથની વાત છે ને. જીવ માત્ર ને એ જીવાડી રહ્યો છે ને જીવ માત્ર ને એ સુખ આપી રહ્યો. આપણે કાંઈ ભગવાન માટે કરતા હોય એ આપણી ભાવના ખોટી છે. એટલું ખરું કે કોઈ પણ ઘટની અંદર ઈશ્વર છે એમ જાણીને ભાવથી સેવા કરો તો એ સેવા તમારી કુદરત સ્વીકારે. કોઈએ સૂત્ર કીધું એ સાચું જ હશે કે માનવ સેવા ઈ પ્રભુ સેવા લઘુ બન સેવા કર પ્રીતે જગતભર સારે આલમ કી. નાનો બની દાસ બની અને કોઈ પણની સેવા કર. દરેકના ઘટમાં ઈશ્વર બેઠો છે એવી ભાવનાથી સેવા કર તો એ સેવા તારી ઈશ્વર સ્વીકારશે અને તને એનું ફળ પણ આપશે. એનું ફળ પણ આપશે. એટલે એને રહેવાનો દરગો ખરેખર જો આપણું શુદ્ધ હૃદય આવું બનાવીએ તો ન્યાય એનું જરૂર પ્રાગટ્ય થવાનો સંભવ છે. કામ ક્રોધ મદ માન ન મોહા લોભ શોભ રાગ ન દ્રોહા जिनके हृदय कपट दंभ नहीं माया तिनके हृदय बस हूँ रघुराया. दादा रामदेवजी ने ओला पीर ओलियाओ મળવા આવ્યા અને કીધું કે બાબાજી અમે બીજું કાંઈ અમારે વાત સાંભળવી નથી ને બીજું જ્ઞાન કાંઈ અમારે જાણવું નથી, પણ તમે કયા દરગાહમાં રહેવાથી પીર કેવા છો ને એ જાણવા ધક્કો ખાધો છે એ અમને કયો. બાકી બીજી વાતો અમારે સાંભળવી. ઠાલી ઠકરાએ અમને દેખી પીર થઈને કિલાતા कुरान किताब की करो बाता तुम कौन दरगाह में रहता. क्या दरगाह में રહેવાથી पीर केवाओ છો तुम्हारे રહેવાનો दरगो क्यों है? तो बाबा रामदेवजी महाराजे कीधु के मलंग हो के मोजू करना एनाथी सभी पीर किलाता. ज्ञान ध्यान अने बोध आधीनता में उस दरगाह में रहता. मलंग हो के मोजू करना. हूँ मारा स्वरूपनी अंदर मस्त बनीने रहूं छूं એને લઈને લોકો મને પીર કહે છે. કાંઈ હું રાજા સૌ મને પીર કેવો એવું મેં કાંઈ ઠરાવ બહાર પાડ્યો. મલંગ હોકે મોજુ કરના એનાથી સભી પીર કિલાતા. જ્ઞાન ધ્યાન અને બોધ આધીનતા ઉસ દરગાહ મેં રહેતા. જ્ઞાન ધ્યાન અને આધીનતા અમારે રહેવાનો દરગો છે. જે ઘટમાં તમે જ્ઞાન ધ્યાન ને આધીનતા જોવો ત્યાં સમજવું કે આત્મપદ રૂપે અહીંયા રામદેવજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અહીંયા એનું પ્રાગટ્ય થઈ શકે તો તમે કહેશો કે જ્ઞાન ધ્યાન ને આધીનતા આવે કેમ? કે જ્ઞાન ધ્યાન ને આધીનતાને પ્રાપ્ત કરવી હોય તો સત્સંગ સેવા અને સ્મરણ. સત્સંગ કરીએ, સેવા કરીએ અને સદગુરુનું સ્મરણ કરીએ તો આપણા જીવનમાં જ્ઞાન ધ્યાન અને આધીનતા પ્રાપ્ત થાય અને એ ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય. તો ભાઈ कबीर साहब के कौन से कोटड़ी कौन से दरगाह कौन से मेल में राम रहता. कौन सुंदरी रमेश सुख सेज पर निस्दिन मळीने श्याम संगा. कौन भगवान ना घरवाळा छे? तो एने पूछिए कि भाई प्रभु क्यारे घेरे आवे छे ई टाइमे अमारे मळवा के दर्शन करवा. अपने कोई मोटा ऑफिसर होय के कोई एवा माणस होय घेरे जाई एना घरना माणसने मळी के भाई साहेब क्यारे आवे तो घरना माणा के ने भाई नौकरीमांथी आ टाइमे आवशे ने तमारे मळवुं होय तो ई टाइमे आवजो. एम आपणे भगवानना अर्धांगनाने पूछीए कि प्रभु केटला वागे घेरे आवे छे तो अमे ई टाइमे मळवा आवीए. पण कबीर साहेब के एवा नाम ज बे छे, बे मळीने स्वरूप ज एक छे. मिल गई पीयू से दर्शे नहीं दोई. नारी पुरुष दोई मळीने एक जंगा. भगवान ने एनी शक्ति नाम ज जुदा छे. बे मळीने तत्व तो एक ज छे. न्या बे पण स्त्री के पुरुष
એવો ભેદ ન્યા નથી. બે મળીને એક જ. મિલ ગઈ પિયુષે દર્શે નહીં દોઈ, નારી પુરુષ દોઈ મળીને એક જ અંગા. શ્વેત હરિયા પ્રીત કાળા, રામ કા થોડ સ્વરૂપ કોણ તમે જુવાન દેખા કે વૃદ્ધ બાળા. કેવા રંગમાં ભગવાન છે તો એમાં તપાસ કરીએ કે રંગ એને કોઈ લાગુ પડતો નથી. રંગરૂપથી તો બારો છે, રંગરૂપ છે ન્યારા ઉસમે ક્યાં જાણે સંસારા. જે રંગરૂપમાં આવતો નથી. શ્યામ સફેદ લાલ રંગ લીલા પીળા રંગ પર ખાયા, ઓ સબ પાંચ તત્વ કા રંગ હે ઉસ પર આતમ પાયા. લીલો પીળો ને લાલ સફેદો ચૈતન વર્ણે નથી કાળો. પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે ગાજે છે વર્ષાળો. એનો કોઈ રંગ નથી, રંગરૂપમાં એ આવતો નથી. તો કે જુવાન છે, વૃદ્ધ છે કે બાળક છે, કે જેને કોઈ અવસ્થા લાગુ નથી પડતી. આત્માને કાંઈ અવસ્થા લાગુ પડે? આપણે બાળક થઈને જન્મમાં એટલે હું આત્મા બાળક છે. આપણે યુવાન થયા એટલે હું આત્મા યુવાન થયો. આપણે આધેડ થયા એટલે આત્મા આધેડ થયો. આપણે વૃદ્ધ થયા એટલે શું આત્મા વૃદ્ધ થયો? જેને કોઈ અવસ્થા જ લાગુ પડતી. ત્રણ અવસ્થા ત્રણ ગુણથી પર છે આત્મા. અષેદ અભેદ એને કોક જાણે, બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. જેને કોઈ અવસ્થા લાગુ પડતી નથી એટલે તો એ અજર ને અમર છે. અવસ્થા લાગુ પડે એનું તો મૃત્યુ થાય ને, એનું તો મૃત્યુ થાય. પણ જેને કોઈ સમયકાળ લાગુ પડતો નથી, જે સમયકાળથી પર છે, એટલે એને કોઈ જન્મ કે મરણ નથી, એને આવન કે જાવન નથી, એને કોઈ અવસ્થાઓ લાગુ પડતી નથી. મીરાબાઈએ જ ગાયું છે ને કે હંસલો નાનો ને આ દેવળ તો જૂનું થયું. હંસલો તો નાનો છે પણ આ દેવળ બહુ જૂનું થઈ ગયું. એને અવસ્થા લાગુ પડતી નથી. જુવાન દેખા કે વૃદ્ધ બાળા, કે કોઈ અવસ્થા નહીં. તો કે વેદથી રેત, ભેદથી પ્રગટ મુખ જીભા બિન અવાજ હોય. ઘટોઘટ મેં જે રમી રહ્યા તે સ્ફૂર્ણાનંદ રામ સોઈ. વેદથી રેત. ચાર વેદ વાંચો તોય તમને એનું દર્શન ન થઈ જાય. એમાં એનો મહિમા ગાયો છે. એ તત્વને આંગળી છીંદી છે, પણ એનો ભેદ બતાવનાર કોઈ સદગુરુ મળે. वेद कहत है नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण सब यूं कहते को बाता सब सानी है. तो कोई नक्की करायु कि भेद मिला सारा संतोष है. बताया सूरत निशानी में, बात समझ में आयो हरदम के रहते है हृदय ज्ञानी के. सदगुरु संत मिल्या જ્યારે વેદનો ભેદ બતાવ્યો ત્યારે સમજણમાં આવ્યું. વેદનો ભેદ શું છે તમને ગુરુએ નામ આપ્યું ની વેદનો ભેદ છે. લ્યો ની સોખી ભાષામાં વેદનો ભેદ સદગુરુએ જે નામની ઓળખાણ કરાવી વેદનો ભેદ છે ને વેદ એને આંગળી ચીંધી રહ્યા છે. હે सोहम सोहम सदा बोल रही में ना होता है अष्टपहर, यही वेद का कहे. ना वेद नु आ केवू छे. नाम ने आंगली छींदे से आ वेद नो भेद छे. तो भाई पांच तन त्रण गुण पछी थी निरंतर. हवे कहो जी कोण दृष्टि थी राम देख्या? पांच तत्व नो बात करो, देह नो. त्रण गुण नो बात करो अने पछी प्रकृति नो बात करो. हवे वाहे कोण वध्યું કે વાહે બોલનાર ચૈતન પુરુષ પોતે વૈદો. એ બોલનાર છે ને એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો કે એને આગો આગો જઈને ગોતે. બોલનહારો કોઈ બીજો નથી, શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. આ જ્ઞાન ગુરુ વિના પ્રાપ્ત ન થાય. જ્ઞાન ન ઉપજે ગુરુ વિના, કોટી સુણો કથાય. પારસ લખ્યો પુરાણમાં, સુણતા હોનું ન થાય. પારસ નામ પરમાત્મા સ્વરૂપનું ઋષિમુનિઓ એટલું બધું સુંદર વર્ણન કર્યું છે કે કાંઈ ખામી નથી રાખી. પણ છતાંય સાંભળતા આપણું મનની મનોદશા મટીને નિરંજન રૂપમાં એનું પરિવર્તન ન થાય, લોઢું સોનું ન થાય. કારણ કે જેનું વર્ણન કર્યું એ પારસ રૂપ તત્વ તો ઓળખાવવું જોઈએ ને. એ પારસ સત્ય નામની પારખ કરાવનાર કોઈ સદગુરુ મળે
અને નામની હારે જો આપણા મનનો પરસો થઈ જાય, નામની હારે જો તાર સંધાઈ જાય તો હોનું થાય, તો સોનું થાય. પારસને પારસનો મહિમા વાંચે કાંઈ આપણી દશા મટે. પારસ મળવો જોઈએ. ક્યાંય કામે કાજે ન જાય, મૂલ મજૂરી ન કરીએ અને રોજ પારસનો મહિમા ગાયા કરી તો ભૂખમરો આવે કે ભાઈ પારસનો મહિમા ગાય છે ને હોનું થાય આપણા ઘરમાં. મહિમા ગાય ન થાય, પારસ ત્યાગથી જડે. પારસ જડે ને લોઢાના ટુકડાને સ્પર્શ કરે તો હોનું થાય, એમનેમ થાય. તો પારસનો મહિમા તો શાસ્ત્રોમાં અનાદિકાળથી ગવાતો આવે છે, પણ પારસને બતાવનારા ઉગારામ જેવા કોક ગુરુ મળે ને તઈ પારસનો સ્પર્શ કરાવે ને તઈ એ સ્પર્શથી કેટલાય લોઢા સોના થયા, કેટલાય અવગુણના ભરેલા મનુષ્ય આત્મધ્યાનને પામી અને પોતાની જિંદગીને બાપા સફળ કરી ગયા. ક્યારે? કે પારસની ઓળખાણ કરાવનાર કોઈ સદગુરુ મળ્યા, આત્મપદની ભાન કરાવનાર કોઈ સદગુરુ મળે ત્યારે કામ થાય. તો ખાલી પારસનો મહિમા સાંભળવાનો નથી, પારસને ગોતવાનો છે. તો પારસ શાસ્ત્રોમાં નથી, પારસ તમારા ઘટમાં છે. પરમેશ્વર શાસ્ત્રોમાં નથી, તમારા ઘટમાં છે. શાસ્ત્રોમાં તો પરમાત્મા સ્વરૂપનું વર્ણન છે, પણ જેનું વર્ણન છે એ ક્યાં છે? એ તો શાસ્ત્રકારો કહે છે કે એ તમારા ઘટમાં છે. ક્યાં છે? તમારા ઘટમાં છે, શાસ્ત્રોમાં નથી. એટલે જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણતા કથાય. પારસ લખ્યો પુરાણમાં, એ સુણતા સોનું ન થાય. પુરાણની અંદર પરમાત્માનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, પણ સાંભળવાથી પૂરતું ન માની લેવું. એનો મહિમા જે સાંભળી અને વિચારવું જોઈએ કે જેનો શાસ્ત્રો એટલો બધો મહિમા ગાય છે, એ પરમાત્માને અટાણે મળવા માટે શું કરવું? અટાણે મળવું હોય તો આપણે શું કરવું જોઈએ? એ તો સમજવું પડે ને, એ તો સમજવું પડે ને. તો અટાણે મળવું હોય તો મહાપુરુષો સંતો જેણે એ વસ્તુને પ્રાપ્ત કરી છે, પારસને જેણે ઓળખ્યો છે, માણ્યો છે, જાણ્યો છે, એ એમ કહે છે કે અટાણે મળવું હોય તો કે કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાसन की श्वास में वहाँ खोजो तुरंत मिलूं मैं सिन भर की तलाश में मोहे क्या तू ढूंढे बंदे में तो तेरे पास में नामे को क्रिया कर्म में नामे जोग संन्यास में. આ મહાપુરુષો પારસને આંગળી ચીંધે છે. ને ક્યાં પારસ છે? તો હાવ સ્પષ્ટ ભાષામાં કહું તો તમારા પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે પારસ છે. એને જો આપણા મનવૃત્તિનો સ્પર્શ થઈ જાય તો કાસા પિત્તળ હોના બની ગયા. પંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી છે એને હારો. ક્યાં ઓજા હોશિયાર તો સદા ધણી આગે, દિલ સાબિત તો ફિર ડર ના ગયા. કાસા પિત્તળ હોના બની ગયા. સંતોની દયાથી કૃપાથી કાસા પિત્તળ હોના બની ગયા. બોલાવ્યા ન થાય, પાસે બેઠું ન થાય, હલાવ્યા ન થાય એવા, પણ સંતોના સમાગમેથી એના જીવન સુધરી ગયા ને, એના જીવન સુધરી ગયા. એકય વાતે હુતેર ન આવે એવા, એકય વાતે હુતેર ન આવે એવા, પણ સંતોના સમાગમથી એના જીવન નિર્મળ બની ગયા. એક સંત સદગુરુ છે ને, એ પારસનું સગુણ રૂપ છે. નામ છે એ પારસનું નિર્ગુણ રૂપ છે, અને સદગુરુ છે એ સગુણ રૂપ છે. આવા કાસા પિત્તળ હોના બની ગયા. જેસલ કાસુ પિત્તળ નો કહેવાય, હાવ કાસુ, વાળીઓ ભીલ. લોઢું તો ખરું પણ કાટી ગયેલું, કાટી ગયેલું લોઢું. આવા લોઢા ને આવા કાસા પિત્તળને સદગુરુ સંતના પારસના પરસધ્યાત હોના જેવા ન બની ગયા ભાઈ, હોના જેવા ન બની ગયા. આ પારસના તો દ્રષ્ટાંતો કેદુના દેવાતા આવે છે, પણ સદગુરુના પાસે આ પારસના પ્રમાણ જોવા મળે. બાકી કેદુના પારસના દ્રષ્ટાંતો દેવાય છે, પણ અટાણુંથી કોઈએ કીધું કે પારસ જડી ગયો અને હવે ફલાણે ઠેકાણે પ્રદર્શનમાં મૂક્યો છે ને કોઈએ જોવા જવું હોય તો જાયજો. સરકારે પારસ ગોત્યો, સરકાર પારસ ગોતે તો આપણા દેશનું દેવું ભરાઈ જાય.
લોખંડની કંપનીઓ હોય અને કહે ભાઈ હમણાં વેચાણ બંધ રાખજો, પારસ જડ્યો છે, બધું ઉડાડીને હોનું કરીને વિદેશમાં વેચી નાખીએ એટલે ભારતનું દેવું ભરાઈ જાય, જીએસટીની લપ નો રહીએ. હે ભાઈ, હે આ ઇન્કમ ટેક્સ અને સેલ ટેક્સ ભરવા નહીં, કારણ કે હવે મોદી સાહેબને પારસ ચડી ગયો. હે પારસ તો સદગુરુ મળે ને એને જડે. એક વાત યાદ રાખજો, સદગુરુ મળે ને એને પારસ જડે, બાકી પારસ નહીં વાતું દ્રષ્ટાંતો ગણાય પણ કોઈને જડ્યો. સદગુરુ મળ્યા એને જડ્યો ને એવા આવા કેટલાય હોનાઈ થઈ ગયા. જોવો નજરની સામે વાતું છે ને બધી, હે બધી નજરની. જેસલ ને વાળિયો ભીલતો જેદી થયાવી દીધા, તમે બેઠા એ બધા ના ના, આપણે બધા હોજા જ હતા ને, ડાયા જ હતા ને. કાંઈક આવડા માંડવા હેઠે સાનમુના બેઠા હોય તો કઈ બેઠા છો તમે? કેવા કોઈક સદગુરુ સંતનો સમાગમ થયો તો હોજા થઈને બેઠા ને કે આપણી જાતને પૂછો તો આપણે કેટલા ખારા હતા. ના ના, કેટલા ખારા હતા તો વર્ણન ન થાય. લ્યો ને હારેબનું વર્ણન ન થાય એવું બધું આપણું કામકાજ ભલામણા. પણ આ નજરે નથી દેખાતો, દેખાય છે. હે તે માનવ સમાજને સુધારનાર અનાદિકાળથી હોય તો સંતો ને મહાપુરુષો છે. માનવને દેવગતિમાં લેવ્યા હોય, ભક્ત કોટીમાં લેવ્યા હોય, સંત કોટીમાં લેવ્યા હોય, મહાત્મા કોટીમાં લેવ્યા હોય તો સંતો લેવ્યા છે. બીજું કોણ લેવ્યું છે? હે કોણ લેવ્યું છે? એટલે એક આ સામાન્ય શિક્ષકો છે, એ વિદ્યાર્થીઓને વિદ્યા ભણાવે તો કોઈને ડૉક્ટર બનાવે, કોઈને વકીલ બનાવે, કોઈને ન્યાયાધીશ બનાવે, કોઈને કલેક્ટર બનાવે, કોઈને ડીએસપી બનાવે, કોઈને જમાદાર, કોઈને ફોજદાર, કોઈને મંત્રી, કોઈને શિક્ષક. સામાન્ય શિક્ષકો આ પ્રાથમિક જ્ઞાન આપી અને જો આ ડિગ્રીઓ આપતા હોય તો બ્રહ્મ જ્ઞાનના અધિકારી સંતો મહાપુરુષો એના જ્ઞાનથી જીવનો જીવ ન થાય, ન થાય. સામાન્ય મનુષ્યમાંથી સંત કોટીમાં ન હોય. જો આ વિદ્યા ભણીને આટલી ડિગ્રી મળતી હોય તો આ ઓલી તો વિદ્યા છે ને આ તો બ્રહ્મ વિદ્યા છે. ઓલી તો ખાલી વિદ્યા છે અને આ તો બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાથી તો હું ન થાય, બ્રહ્મ વિદ્યાથી તો બ્રહ્મ થાય, બ્રહ્મ વિદ્યાથી બ્રહ્મ થાય. તે જીવનમાં મનુષ્ય જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવી હોય તો બ્રહ્મ વિદ્યા છે. પ્રહલાદ અસુરોના બાળકોને એ જ કહેતો હતો, એના બાપ નહીં કહેતો હતો બાપુજી તમે મને આ રાજનીતિ ભણાવવાનું માથાકૂટ કરો છો, સામ દામ ભેદ દંડ નીતિ જે મને શીખવાડો છો અને એને માટે તમે મહેનત કરો છો, એના કરતાં હેલામ હેલી બ્રહ્મ વિદ્યા છે. વિષ્ણુની ભક્તિ એ બ્રહ્મ વિદ્યા છે. અસુરોના બાળકોને પ્રહલાદ કહેતો હતો કે આપના આચાર્યો જે આપને ભણાવે છે ને એના કરતાં હું કવિ ભણો. મને એવા ગુરુ મળ્યા છે ને મને ખબર પડી ગઈ બ્રહ્મ વિદ્યામાં જે મજો આવે એ આમાં નહીં આવે. બ્રહ્મ વિદ્યાથી જે મળશે એ આનાથી નહીં મળે. બ્રહ્મ વિદ્યા ભણાવનાર એક કરુણો કુંભારને સ્ત્રીબાઈ મળી ગયા પ્રહલાદને અને બ્રહ્મ વિદ્યા ભણાવી તો પોતે તો ધૈરો પણ 5 કરોડને તાર્યા. 5 કરોડને તાર્યા. બ્રહ્મ વિદ્યા આવી છે. બ્રહ્મ વિદ્યા એ કરીને પ્રહલાદે આ અભ્યાસ કરાવી અને 5 કરોડને માનવમાંથી દેવ બનાવ્યા છે ને. આ સાબિત વાતો છે ને બધી કે નથી? છે. તો પારસ રૂપ સંત છે. કામધેનુ કયો તો કામધેનુ ઉપમા પણ સંત છે. કામધેનુ નામની ગાય હોય તો એની પરંપરા તો હાલવી જ જોઈએ. શું કામ ન હાલે? એમ કે છે કે વશિષ્ઠ મહારાજ પાસે કામધેનુ નામની ગાય હતી કે જે ઈ છે એ થતું હતું. તો પછી એ પરંપરા તો ગાયની હાલવી જોઈએ કે ન હાલવી જોઈએ? બીજાની પરંપરા હાલે, નાગની હાલે, શેઢાયડાની હાલે, શિયાળિયાની હાલે, કૂતરાની હાલે, ભૂંડડાની હાલે, રોજડાની હાલે, સિંહની હાલે, વાઘની હાલે, દીપડાની હાલે ને એલા કામધેનુનું વંશ નો હાલે? આનો વંશ શું કામ નો હાલે? એ કેમ અટકી ગયું? અને રામદેવજીના ઘોડાનો વંશ નો આવેલો હોય કોણ જાણે? લીલો ઘોડો ભાળો હટાણ તમે કે હે કેમ અટકી ગયો છે? પછી રામદેવજી પછી લીલો ઘોડો થયો જ નહીં. અટાણું ધીમ તમે ક્યાંય લીલા ઘોડા ભાળ્યા કેમ હશે? તઈ હે કામધેનુ નામની કોઈ ગાય નથી ને તમે રામદેવજીનો લીલો ઘોડો કયો છો એવો કોઈ લીલો ઘોડો નથી. એ રામદેવજી વખતમાં નહોતો, નટાણે નથી. કામધેનુ નામની ગાય વશિષ્ઠ મહારાજના વખતમાં ગાય નહોતી, નટાણે નથી.
પણ કામધેનુ ભક્તિ છે. સમજાય? ભક્તિ છે ને એ કામધેનુ છે. જેને આંગણે ભક્તિ હોય, જેના ઘરમાં ભક્તિ હોય ને, એની મનોકામના 3 લોકનો નાથ પૂરી કરે જ છે. કામધેનુ નામની કોઈ ગાય નથી. અને લીલો ઘોડો દાદા રામદેવજીનો આ આપટાણે ઘોડા હાલે એવો લીલો ઘોડો તઈએ નહોતો. એ તો બધી આધ્યાત્મિક કથા છે. દાદા રામદેવજી અવતારમાં જ લીલે ઘોડે બેઠા એમ નહીં, કાયમ લીલે ઘોડે જ બેઠો છે. કાયમ લીલે ઘોડે જ બેઠો છે. પવનનો રંગ લીલો છે. પવન રૂપી ઘોડા ઉપર, આપણા પ્રાણ રૂપી ઘોડા ઉપર શબ્દ બ્રહ્મ રૂપે અટાણે દાદા રામદેવજી બેઠા જ છે. અટાણે દાદા રામદેવજી બેઠા છે. પણ હે એના નામનો પાઠ માંડવો જોઈએ. પાઠ માંડવામાં ઉગારામ જેવા કોઈક પંડિત જોઈએ. ભાઈ એવા કોઈક પંડિત હોય તો જોઈ જ જાગે ને તો દાદા રામદેવજી જેવું સ્વરૂપ ઓળખાય. બાકી સોગઠા પીરે રામદેવજી બાપો ઓળખાઈ જાય એ વાતમાં માલ નથી. એ વાતમાં માલ નથી. એ તો તોરલબાઈએ કીધું, પાઠે બેઠા નર પરમોદા થાપે, શબ્દ વિનાની કોળી હું આપે. પાઠે બેઠા નર શબ્દો ના ભૂલા, કહેવાય પંડિત પણ હાવશે થૂલા. શબ્દનું ભાન હોય તો જ્ઞાન આપે ને, હું આપે. તો આવો કોક પંડિત મળી જાય અને એ પાઠ પૂરવાની રીત શીખવાડે. વૃત્તિરૂપી કળશ જો નામમાં થાપી દે અને સત્ય જ્ઞાનના શોખ પુરાઈ જાય ને, તો અનુભવની જોઈત જાગે. તો અનુભવની જોઈત જાગે. બાકી વિધિ વિધાન તો અનાદિ કાળથી હાલ્યા આવે છે. પણ સમજણ લેવાને માટે કોક આવા ગુરુના ચરણમાં જવું પડે. નકર કાંઈ ભેદ ઉકલે એવું નથી અને નથી. તો કામધેનુ નામની કોઈ ગાય નથી. કામધેનુ ભક્તિ છે. પારસ છે એ સત્ય નામ છે. બાકી એવી જો કામધેનુ કોઈ ગાય હોય તો માણસ બાંધી ન દે. અને અટાણનું વિજ્ઞાન બધું સંશોધન કરે તો ગાય કામધેનુનું અટાણે ગાયો ઉપર તો માણસ ઉતરી પીડ્યા છે ને. ઓલી ગાય ને ગાયનું આમ કરો ને ગાયનું આ કાયમ આવે ને ગાયનું આ કાયમ આવે. તો કામધેનુ ગોતો ને, લપ મટે. કામધેનુ મોઢા પાસે બેહીને એમ કે ત્રાસવાદ નાશ એટલે નાશ. તારે લપ નહીં કાંઈ. મિલિટરીને હેરાન કરવી નહીં, કાંઈ માથાકૂટ વગરનો ધંધો થઈ જાય. કામધેનુ પાસે બેહીને એમ કે દેશનું દેવું ભરાઈ જાય. નહીં. કામધેનુ ગોતવા તો ગુરુ પાસે જવું પડે. ગુરુ પાસે જવું પડે. સદગુરુએ જ્યાં જ્યાં કામધેનુ બાંધી દીધી, જેના ઘરમાં ભક્તિ વસાવી દીધી, એની બધાયની મનોકામનાઓ પૂરી થઈને જીવન સફળ થઈ ગયા. ભક્તિ સુધારસ પિતા થઈ ગયા. અને એ કામધેનુનું દૂધ પીને અજર અમર પદને પામી ગયા. ભાઈ સાહેબ, એટલે પારસ લખ્યો પુરાણમાં, સુણતા સોનું ન થાય. પારસ નામ પરમાત્માના વર્ણનો પુરાણમાં કરવામાં આવ્યા છે. પણ એ સાંભળવાથી પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થઈ જતું નથી. પરમાત્મા સ્વરૂપના જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે તો અંતર ખોજ કરવી પડે. અને અંતર ખોજ કરવાને માટે કોઈ જ્ઞાની ગુરુનો ઉપદેશ જોઈએ. તો એના દ્વારા અંતર ખોજ થાય. અને અંતર ખોજ થાય તો એ સ્વરૂપની પ્રતીતિ થાય. અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ, પાઠ કરે પૂરા પ્રેમથી એમ કાંઈ નેત્ર નિર્મળ ન હોય. કોઈ આગળ સારો વૈદ હોય ને આંખના દર્દો વિશે જાણતો હોય, એણે પાઠ લખ્યો હોય કે આંખમાં વેલ હોય તો આ ઔષધ આંજવું, મોતિયો હોય તો આ ઔષધ આંધવું, આંખ ઉઠી હોય તો આ ઔષધ આંજવું, બીજી ત્રીજી આંખ હોય તો આ ઔષધ આંજવું, કંઈ એવું ઝેરી વસ્તુ આંખમાં પડી ગઈ હોય તો આ વસ્તુ આંજવી, એવો આખો પાઠ લખ્યો હોય. તમારી આંખમાં કાંઈ દર્દ થયું તો એ પાઠ વાંચા કરો તો તમારું દર્દ મટે? મટે નહીં, વધે. મટે નહીં, વધે. વાંચીને વધે. એમાં જે લખ્યું છે એ ઔષધ ગોતી આવો અને એનું અંજન કરો, ત્યારે તમારી આંખનું દર્દ દૂર થાય. તો શાસ્ત્રો પુરાણમાં ઔષધ લખ્યા છે, પણ એ ઔષધ કેવું હોય એ પાછું વૈદ્યને પૂછી જ ખબર પડે. આપણે ક્યાં ઔષધને જાણતા હોય? આપણે ક્યાં જાણતા હોય? આપણે કોઈક વૈદ્ય એમ કે તને આ પગમાં ગુમડું થયું છે
તો પાણા ફાડીના પાંદડા લઢીને બાંધી દે ને ફૂટી જાય, પણ પાણા ફાડીને તમે ઓળખવા જોઈએ ને, હે એને તમે ઓળખવા જોઈએ કે ભાઈ પાણા ફાડ કેવી હોય મને ખબર નથી, કે ભાઈ તારા ખેતરના શેઢે જ છે, કે વાત સાચી, પણ હું ઓળખવો જોઈએ ને. હે વૈદ આવીને બતાવે કે જો આ હોહરવા શેઢે ઊભી આ બધી પાણા ફાડ જ છે, કે ભાઈ આ તો અમે નીંદીને કેટલી કાઢી નાખી, અમને શું ખબર કે આ ગુમડું ફોડતી છે. હે એમ રોગ મટાડનારું ઔષધ તમારા ઘટમાં જ નથી. ભવરોગને મટાડનારો ઔષધ ઘટમાં છે, પણ કોઈક વૈદ મળવો જોઈએ ને, કોઈક વૈદ મળવો જોઈએ ને. ઔષધ સગળા ગાંધીના ઘરમાં વૈદ વિના મરે રોગે, દાટેલું ધન પણ ગુરુબિન ઘરનું કેમ કરીને પડે. ઉપભોગે કોઈ જન ગુરુબિન મર્મ ન જાણે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુબિન મર્મનો જાણે. તો અંજનની ઔષધિના પાઠ વાંચવાના નથી, ઔષધ આંજવાનું છે, ઔષધ આંજવાનું છે. એમ મોક્ષ મુક્તિના પાઠો જે મહાપુરુષોએ લખ્યા છે એ ખાલી વાંચવાના નથી, એ સમજણ કોઈ સદગુરુના ઘરથી લેવાની છે, લેવાની છે. પણ કેટલાય એવું સમજે છે કે આપણે રોજ એકાદા શાસ્ત્ર વાંચવાનો નિયમ રાખીએ એટલે ભક્તિ થઈ જતી છે, અને ઘણા એમ માને છે ને, અને કહેતા હોય કે વાહ શું કે મેં શું કે, પણ 20 વર્ષ થયા આપણે સવારમાં ઉઠીને ગીતાજીનો એક પાઠ કરવાનું આપણે શીખ્યા. ગમે એવું કામ હોય પણ એક પાઠ ગીતાજીનો કરવો અને કરવા. આજે 20 વર્ષ થયા પાઠ કરવાનું શીખ્યો નથી, કે પાઠ કરવાનું નથી શીખ્યો, પણ આ લખણય શીખ્યો નથી એનું હું? હે લખણય શીખ્યો નથી એનું હું? તો કઈ પાઠ કરે કાંઈ મોક્ષ થઈ જાય? પાઠ કરે મોક્ષ ન થાય. એ તો એમાં જે બતાવ્યું છે એ સમજણ કોઈ સદગુરુની પાસેથી લેવી જોઈએ, તો કામ થાય, નકર કામ થાય નહીં. અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા, કોઈ પાઠ કરે પૂરા પ્રેમથી નેત્ર નિર્મળ ન હોય. એમ શાસ્ત્રોના ખાલી પાઠ કરવાનો નથી, પાઠમાં ઔષધ ક્યું લખ્યું છે, એ ઔષધ ક્યાંથી મેળવવું એ સમજણ લેવી, અને એને માટે જ ગુરુ કરવા પડે છે, એના માટે જ ગુરુ કરવા પડે. વેદનો ભેદ આપણે આગળ કહી ગયા ને, કે સંતો બતાવે, વેદનો ભેદ સંતો બતાવે. પાઠ કરે પૂરા પ્રેમથી, એમ નેત્ર નિર્મળ ન હોય, અને નેત્ર નિર્મળ ન બને ત્યાં સુધી સરખું દેખાય નહીં, ત્યાં સુધી સરખું દેખાય નહીં. જ્યારે એનું અંજન કરવાની ઔષધિ પ્રાપ્ત થાય, તો જ્યારે એવા કોઈ સદગુરુ મળ્યા અને એવું અંજન આપ્યું, ત્યારે આ જ આંખે બ્રહ્મ દેખાવા માંડ્યો. અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું આંજણ આંજતા મારી મટી ગઈ સર્વે જાંખ. આંખ ખોલીને જોયું તો સમજાણું ઘટોઘટમાં બેઠો છે અલગ ધણી. જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી છે જ્ઞાન તણી, કંસન કાયા કીધી રે ગુરુ તો મળી ગયા અમને પારસમણી. જ્યારે સદગુરુ દ્વારા ગુરુગમનું આંજણ આંજ્યું, તો આ આંખે કરીને જ્યાં નજર કરું ત્યાં એ જ દેખાવા માંડ્યો. પણ ક્યારે? કે એ અંજન અંજાણું, એટલે ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે. પલે પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો છે જે ભગવાન, એને જે ઓળખે જે આપે હોય ગુણવાન, જે પળે પળ ભેળો રહીને પોષણ આપી રહ્યો છે. ખાલી આપણા દેહનો વિચાર કરીએ કે આપણે હારી ચામડાની આંખ જોવે, ચામડાના કાન સાંભળે, ચામડાને વળી સુગંધ દુર્ગંધની ખબર પડે, ચામડું વળી ચાખે, ચામડું વળી બોલે. ખાલી દેહનો વિચાર કરો કે આમાં કોણ કામ કર્યું, આ પોષણ કેનાથી મળી રહ્યું છે. એટલે આંખ સેત ન જોઈ, જીભ સેત ન બોલીએ, કાન સેત ન સાંભળીએ, કે મરી ગયા પછી આ બધા ગોખલા હોય કે ક્યાંય વૈયા જાય છે, આમાંથી પ્રાણ નીકળી જાય, કાન ક્યાંય વૈયા જાય છે, આંખ પછી આમ કરે તોય મટકું ન મારે કે હવે જો ઓળો ગયો, હવે આ કોડા છે, હલે નહીં ચલે નહીં.
હે પછી કાંઈ મટકું મારે, હલાવે ચલાવે ને ગમે એટલો દબાવે તો હું કરે કરે નહીં. ને છેલ્લી ઘડીએ ડૉક્ટર આવીને તપાસે તો એમ જ તપાવે, છાતી ઉપર આમ પૂરું પ્રેશર આપે, હું કરે છે કે નહીં, હું ન કરે એટલે ઈવડો કહેતો હવે પૂરું, હું કરવા વાળો ગયો, હે હવે હું કરવા વાળો. ડૉક્ટર આમાંથી પ્રાણ નીકળાઈ ગયા એનું ટેસ્ટ ઈવડું એ છાતી ઉપર જોરથી બહાર આવે, કપ કપ કામ કરે કે ભાઈ ગયા હવે પૂરું થઈ ગયું. બધા અવયવો છે છતાંય કાંઈ બોલાય નહીં. પણ આમાં હાલતો એને કોકની છાતી દબાવો જોઈએ, હે હોય બાપલિયા બસ હો હવે ક્યાં તો હું જોતો તું શોક નહીં ભાઈ સૌ ક્યાંય નથી વયો ગયો. તો પળે પળ ભેળો રહી, જે પોષણ આપી રહ્યો, જેવી જરૂર એવા વિચારો આપે, સંજ્ઞાઓ આપે, અંતરિક્ષ પ્રેરણાઓ આપે, ને બધા કામ આપણા ચાર અંતસ્કરણથી થઈ રહ્યા છે ને મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચારેય અંતસ્કરણો કામ કરી રહ્યા છે. ચારેય અંતસ્કરણનો પ્રેરક કોણ છે? કોણ છે? શુદ્ધ ચૈતન આત્મા બ્રહ્મ. એનાથી ચાર અંતસ્કરણ કામ કરી રહ્યા, ન કરી એ કામ કરતા બંધ, એ કામ કરતા બંધ. ભલે હું એમ કહું છું કે 1000 વોલ્ટની આ લાઇટો લગાડેલી છે, પણ એમાં કરંટ પાવર ન આવે તો એ પ્રકાશ પાડે ખરા? ન પાડે. એમાં પાવર હોય તો પ્રકાશ પાડે. એમાં બધા ઇન્દ્રિયોના સાધનો છે, પણ એમાં ચૈતન રૂપી પાવર હોય તો ઈવડે કામ કરે. તો પળ પળ ભેળો રહી, જે પરમાત્મા આપને પોષણ આપી રહ્યો છે, જે આપણા જીવનને જીવંત રાખી રહ્યો છે, એને પડતો મૂકીને કોણ જાણે ક્યાં ગોતવા નીકળે. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે, વેરીથી હાલે વિખોટા જેમ જોઈને હેઠે, કોઈ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. તીરથધામ બહુ ભટકે પણ નજર નો રાખે નેઠે. જ્યાં ને ત્યાં ભટકવા જાય છે પણ ક્યાંય પત્તો લાગતો નથી. કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે, પ્રભુ કા પતા નો પાવે, ઓ તો बिरथा फिरे है फेरे, नजरों से देख प्यारे क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर फिरे गवारे. ક્યાં ના ક્યાં ભટકવા જાય છે. જે તારામાં પોષણ આપી રહ્યો છે એ જ છે. પલે પળ વેળો રહી પોષણ આપે જે ભગવાન, એને જે ઓળખે જે આપે હોય ગુણવાન, એને જે ઓળખી જાય તે ખરો ગુણિયલ છે. તે સાસો સમજુ અને વિવેકી માણસ છે કે જે બોલનહારાને ઓળખે છે. બોલનહારાને ઓળખે એ ખરો વિવેકી છે. બાકી મળદાની આગળ ગાઈએ મૃત્યુ અમૃતનો મહિમાય, જરીએ નો થાય જીવતું તમે વિચારી જોવું મેરે ભાઈ. કોઈ માણાનું મૃત્યુ થયું હોય એની આગળ અમૃતનો મહિમા ગમે એટલો ગાવ તો જીવતું થાય, પણ કહે છે અમૃત જો ક્યાંકથી મળી ગયું અને એ એના મુખમાં પધરાવવામાં આવે તો કે જીવતો થાય. અને અમૃતની વાતો અનાદિકાળથી આવેલી આવે છે, પણ અટાણ સુધી કોઈએ કીધું કે હવે અમૃત મળી ગયું છે, વાંધો નહીં આવે, દવાખાના હવે બંધ કરવાના, કારણ કે અમૃત જડી ગયું. અમૃત પીએ એટલે માણા અજર અમર બની જાય. અટાણ સુધીમાં ક્યાંય કોઈએ જોયું કે કોઈએ વાત કરી કે જો આ અમૃત રહ્યું. અમૃતના દાખલાઓ દ્રષ્ટાંતો અનંત, પણ અટાણ સુધીમાં કોઈએ જોયું કોઈએ નહીં. અમૃત કોઈ પાણી નથી. અમૃત જે તત્વનો કોઈ દી નાશ નથી, એ તત્વ તમારું જીવન છે. તમારા પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે અમૃત ટપકી રહ્યું છે. સદગુરુ સંત કહે તારી સુરતાના ધ્યાનથી આ અમૃતનું પાન કર તો અજર અમર પદમાં તું સ્થાપિત થઈ જા. અજર અમર પદમાં સ્થાપિત થઈ જા. અમૃત કોઈ પાણી નથી. અમૃત પણ સદગુરુ વિના કેને કેવું એમાંય અટકળ છે. સદગુરુ વિના અમૃતમાંય અટકળ છે.
મૃતુકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય જરીએ નો થાય જીવતું તમે વિચારી જવો મેરે ભાઈ. તો ભાઈ જીવંત થવું હોય, અજર અમર પદમાં સ્થાપિત થવું હોય તો કોઈ સદગુરુ સંતના ચરણે જઈ અમૃતની સમજણ લઈ લ્યો ને પાન કરો તો તમે જીવંત બની જાઓ. જીવંત કેનું નામ વિના કહેવાય કે જળમૂળમાંથી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય અને પોતાના અખંડ અને અવિચળ સ્વરૂપની પોતાને પ્રતીતિ થાય. આ જીવંત બની ગયો. હવે જન્મ મરણનો જોખો મટી ગયો, દોખો મટી ગયો. આ જીવંત બની ગયા અમૃત પીને એ જીવણ બાપા જેવા ગાય છે કે નહીં જાવે, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાઈ. નર નહીં જાવે, નહીં જાવે એટલે 84માં નહીં જાવે. બાકી દેહ તો કોઈના અજર અમર રહેતા જ નથી ને દેહને અજર અમર રાખવો એ બહુ સારો નથી. તો જાજો જીવીને જાજા આડ થવાનું, એના કરતાં ટાણા હામું હકેલાય ને હવનો ભાવ પ્રેમ રહી જાય. બાકી જાજા જીવો જાજા આડ થાવ. હે આપણી 4-5 પેટી હોય જાય ત્યાં સુધી આપણે જીવતા હોય તો કોઈ ભાવ ન પૂછે. હજી આના પેટીએ નથી પૂછતા 4-5 પેટીએ તમારું કોણ તમારું હે. આના પેટીએ ઘરવાળી એ ઠાકી જાય. હરખા માંદા પડ્યા હોય ને ગડફા કાઢતા હોય ને તો ઘરવાળું આપણું અડધું અંગ કહેવાય ને એ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ એવું કહેવાય નહીં પણ ભગવાન હું થાય હવે હું ઠાકી જાઉં અને તમારા શરણમાં લ્યો, તમારા શરણમાં લ્યો. એ ઘરવાળો મંડે એમ કહેવા. હવે 4-5 પેઢીએ કોણ તમારો પત્તો લગાડે? કઈ દેહનું અમરપણું, દેહનું જાજુ જીવવું એ કાંઈ બહુ સારું નથી. દેહ કરીને જાજુ જીવવું એ બહુ સારું નથી. દેહનું અજર અમરપણું બહુ સુખરૂપ નથી. અજર અમર તો આત્મા છે અને આત્મ સ્વરૂપે જે અજર અમર બની ગયા એને બનવાની કે થાવાની કે એવી કોઈ વાત કરવા પાણું નથી, નથી અને નથી. તો ભાઈ મૃતુકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમાય જરીએ નો થાય જીવતું તમે વિચારી જોવો નહીં. તમારા મનની માય, તમારા મનમાં વિચારી જોવો કે અમૃતનો મહિમા ગાયે કોઈ મળતું બેઠું થતું નથી. અમૃત મળી જવું જોઈએ. તો જે અમૃતની કહાનીઓ કહેવામાં આવી છે એ અમૃત રસ પાનારા જગતની અંદર સંતો મહાપુરુષો છે. જે અમૃત રસ પાઈને આપને જન્મ મરણના કારણમાંથી કાયમને માટે બાપા છોડાવી દે છે. આ એ વાતો છે. એ સમજણ લેવાને માટે સંતોના સાનિધ્યની અંદર જાય છે. એ સમજણ લેવાને માટે આપણે સંતો પાસે જાય છીએ. તો ભાઈ બાકી 7 દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ જોઈ. 7 દિવસ સુખદેવજી મહારાજની કહેલી ઉત્તમ કથા બધા સાંભળે છે પણ પરીક્ષિતનો મોક્ષ થયો અને એના પુરાવા છે. બધી પછી કોઈનો મોક્ષ થયો એનો પુરાવો નથી, એનો કોઈ પુરાવો નથી. 7 દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ જોઈ. જેને સદગુરુ સંતના ચરણેથી લક્ષ્ય લીધો એનો મોક્ષ થાય છે. લક્ષ્ય લીધા વિના એટલે ગુરુગમ દ્રષ્ટિ વિના મોક્ષની પ્રતીતિ થતી નથી. કથા સાંભળીને નામનો મહિમા સમજવાનો છે. નામનો મહિમા સમજીને નામની જાણ જેણે સદગુરુના ચરણેથી કરી, નામની સમજણ જેને સદગુરુ સંત પાસેથી લીધી એને મોક્ષ પ્રતીતિ થઈ. તો સુખદેવજીને શાન બતાવે જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. સુખદેવને આ જ્ઞાન ક્યાંથી થયું કે જનક વિદેહી જેવા સદગુરુ મળ્યા.
ત્યારે એને આ જ્ઞાન પ્રાપ્ત થયું ને એ જ્ઞાનથી એણે પરીક્ષિતનો મોક્ષ કર્યો છે. તો સુખદેવજી જેવા કોઈ સદગુરુ મળે તો જીવન મુક્તિની પ્રતીતિ કરાવે. 7 દિવસ સુખદેવજીની કથા સુણે સૌ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામ્યો. જેણે લીધો લક્ષાર્થ છોય, જે કથા સાંભળીને ગ્રંથિ છૂટી જાય. 7 ગાંઠ એટલે 7 ઇન્દ્રિયોની ગ્રંથિ છૂટી જાય. એ ગ્રંથિ છૂટતા જીવન મુક્તિની પ્રતીતિ થાય છે. પણ ક્યારે? કે ગ્રંથિ છોડવાનું યથાર્થ જ્ઞાન, ધ્યાન સદગુરુ સંતના ચરણેથી પ્રાપ્ત થાય ત્યારે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. માટે માનો કયું માનવી, દેવ બુદ્ધિમાં દક્ષ, છોટમ પ્રભુ પદ પામવાને માટે લેજો કો જ્ઞાની ગુરુનો લક્ષ્ય. માનો કયું માનવી, દેવ બુદ્ધિમાં દક્ષ. એ માનવી, મહાપુરુષો સંતોની વાતને હૃદયમાં ધારણ કરો, દેવ બુદ્ધિ પ્રાપ્ત કરો. સામાન્ય બુદ્ધિએ મહાપુરુષોની વાત નહીં સમજાય, પણ સત્સંગ કરીને જ્યારે આપણામાં પારક દ્રષ્ટિ આવે, જેને દેવ બુદ્ધિ કહેવાય, જેને દેવી સંપત્તિ કહેવાય છે. દેવી સંપત્તિ કઈ છે? કે દયા છે, ધીરજ છે, શાંતિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, પ્રેમ છે, પારક દ્રષ્ટિ છે. કઈ પારક દ્રષ્ટિ? કે સંતોના શબ્દોની સમજણ સમજી શકે એ પારક દ્રષ્ટિ. આ બધી દેવી સંપત્તિ છે. આ દેવ બુદ્ધિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સંતોની વાતો આપને સમજાય છે. નકર આ જ્ઞાનના કેનારા મળે પણ સમજાવવું કઠણ છે. સમજાવવું ને એ કઠણ છે. આપને સમજાતું હોય તો માનજો કે કાંઈક ગુરુની દયા થઈ છે. નગર આ ખજીને પડવું એ કોઈ નાની સૂની વાત છે. હું કહું મોતીડા વેરવા વાળા તો મળી જાય, પણ હંસ વિના કોણ સર? હાલો એ કયો. હાસા મોતી વેરવા વાળા તો મળી જાય, પણ હંસ વગર એ મોતીને સરે કોણ? કાગડા ને બગલા એને શું કરે? એ નિજ જ્ઞાની, હે નિજ આત્મા, હંસના તો ટોળા હાલ્યા, પણ માન સરોવરમાં હંસલા બેઠા ને બગલાના ટોળા તો કાંઈ એમ બહાર જ રહ્યા. માન સરોવરમાં તો જ્યાં મોતી પ્રાપ્ત થાય છે ત્યાં તો હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે એ હાચા મોતી ચણે છે. બાકી બગલાના ટોળા તો બારા જ હોય છે, કારણ કે એને આ વાત સમજાય જ નહીં. ઘડીક બેહેતા બારા જઈને બીડીયું પીવા વયા જાય, કારણ કે એને બિચારાને સમજાય નહીં. તેમાં એનો વાંક નથી, એમાં એનો કોઈ દોષય નથી, પણ એનો સારો જ નથી. એને સારો સરવાની હંસગતિ પ્રાપ્ત નથી થઈ. એટલે શું કરે? એટલે શું કરે? એ સરી શકે નહીં, એને સમજાય નહીં. એટલે આ વાત સમજાવીને ખજીને પડવી એ પારખ જ્ઞાન આપનાર સંતોને ધન્ય છે. સંતોની દયાથી, એની કૃપાથી પારખ દ્રષ્ટિ આવે તો સંતોના શબ્દોની આપને બાપા કિંમત થાય ને તો સમજાય. નકર સમજાય એવું નથી. ન સમજાય ત્યાં સુધી ગમે એવી અમૂલ્ય વાત હોય તો શું કામની? ગીતા જ્ઞાનને તમે કેમ માનો છો? કઈ સામાન્ય ગીતા જ્ઞાન? ગીતા જ્ઞાન એટલે કોઈ સામાન્ય કે સામાન્ય નહીં. જે જ્ઞાનનું મૂળ ન થઈ શકે એવું જ્ઞાન, એવું જ્ઞાન. પણ અર્જુનને પારક દ્રષ્ટિ આવી તો એ સમજી શક્યો. એ જ જ્ઞાનને દુર્યોધન સમજી ગયો. દુર્યોધનને સમજાણું કે એને ન સમજાણું? કારણ કે એની પાસે પારક દ્રષ્ટિ નહોતી. એની પાસે પારક દ્રષ્ટિ નહોતી, તેને એનું સમજાણું. આ તો સમજાય કેને સમજાય? કે જેની પાસે પારક દ્રષ્ટિ છે એને સમજાય. એટલે કદાચ કૃષ્ણ શ્રી મુખે બોલતા હતા અને એ ગીતા જ્ઞાન છતાં અર્જુનને સમજાણું, દુર્યોધનને ન સમજાણું. એટલે દેવ બુદ્ધિ જો પ્રાપ્ત થાય તો સોટમ સાહેબ કહે છે કે તો આ સમજાય. માનો કયું માનવી, દેવ બુદ્ધિમાં દક્ષ, સોટમ પ્રભુ પદ પામવાને લેજો કોઈ જ્ઞાની ગુરુનો. પ્રભુપદને પામવાને માટે
કોઈ જ્ઞાની ગુરુના લક્ષ્યને બાપા જીવનમાં ઉતારજો. જ્ઞાની ગુરુનો લક્ષ્ય લેજો તો તમારું કામ થાય છે, ને તો ફતે થવાય, નકર થવાય એવું નથી. તો ધન્યવાદ આપીએ સંતોને, મહાપુરુષોને કે જેણે દયા કરીને કાગડાઓને હંસ કર્યા, હંસ ગતિ આપીને આ ખજાનો એના ખજીને ખડકી દીધો. એ સંતોને ધન્યવાદ આપીએ. गुरु का घर दूर है वहां पहुंचे विरला कोई, न्या कवा भी अंसा होत है जात वर्ण कुल खोई. ज्યાં કાગડાએ હંસ થઈ જાય છે, પણ ક્યારે કે સદગુરુમાં હોય એક ટકોય ભાવ પ્રેમ જાગે સંતોમાં. સંતોથી લગ્ની લાગે, સંતોથી ભાવ જાગે તો કામ થાય. પણ આપણે બધાયમાં લગ્ની લાગે, પણ સદગુરુ સંતમાં લાગવી કઠણ છે. ધંધામાં લાગે, વ્યવહારમાં લાગે, બીજું ત્રીજું મેળવવામાં લાગે, અન્ય કામકાજોમાં લગ્ની લાગે, પણ સદગુરુ સંતમાં લગ્ની લાગવી એ કઠણ છે. અને એ લગ્ની ન લાગે ત્યાં સુધી જીવ અધોગત્ય ચાલ્યો જાય છે. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પરલે હો જાય. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. સદગુરુ સંતમાં લગ્ની જેને જેને લાગી, જેણે સંતોના બોલના તોલ કર્યા, એના જીવનના પ્રકાશ જોવો જોઈએ. સંતોની વાતો કાંઈ કંઈ માની, સંતોમાં જેને કાંઈક ભાવ બંધાણો, એના જીવનની અંદર જરૂર કંઈક પ્રકાશ પડે છે અને જરૂર કાંઈક સત્ય સમજાય છે. લગ્ની લાગ્યા બિન પાર ન પાવે, જીવ પર લે હો જાય. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. જેમ બપૈયા સ્વાત બુંદ કા પ્યાસી, પિયા પિયા રટલાય. પ્યાસે પ્રાણ જાય બપના, પણ ઓર નીર ન પાય. બપૈયો સ્વાતિ બુંદ સિવાય પાણી નથી પીતો. એમ ખરા જે ગુરુના બાળકો છે એ હાસી વાત સિવાય ક્યાંય કાન માંડતા નથી. સામાન્ય વાતમાં એનું દિલ ઠરતું નથી. રવિ સાહેબ જેવાએ ના પાડી દીધી કે અમારે તો એટલું જ સમજવું છે, કિતના લંબા કિતના સોડા, कितना है ब्रह्म का अनुमाना, सोई शब्द का भेद बताओ, बाकी और सोडो ज्ञाना. अमने हवे रोषक वातों रस नहीं, अमने आनी कांईक समझण आपो. तो के ये समझण लेवी होय तो महापुरुषो एणे ज कीधुं के ई रीते जो पूछता होय तो पृथ्वी से पोळा, पवन से झीणा, आदम है अपरंपारा, वधे घटे नहीं रहे बराबर, कायम छे ई कीर्तारा. लंबाई पोळाईનું પૂછતા હો તો પૃથ્વી કરતાંય પોળો છે. આવા અનંત બ્રહ્માંડો એમાં સમાઈને રહ્યા છે. પૃથ્વી છે પોળા, અને ઝીણામાં જો કહેતા હો તો પવન કરતાંય ઝીણો, પવન કરતાંય ઝીણો. પૃથ્વી છે પોળા, પવન છે ઝીણા, પણ ઈ કોણ કે આ દમ તમારામાં પ્રાણ હાલે ઈ. આદમ હે અપરંપારા, લંબા સોડા સર્વમાં બરાબર, કાયમ છે કીર્તારા. લંબાઈ પોળાઈમાં કહેતા હોય તો જેવો જેનો દેહ એના પ્રમાણમાં હાલે છે. જેમ દીવો તમે ઘરમાં મૂકો ને જેવું ઘર હોય એટલી એ પ્રમાણે એનું અંજવાળું એવા આકારનું થાય ને એટલામાં અંજવાળું પડે, એમ તમારા દેહ પ્રમાણે પ્રાણ હાલી રહ્યો છે. લંબા સોડા સર્વમાં બરાબર, કાયમ છે ઈ કીર્તારા. આ કાયમને માટે કીર્તાર જીવ માત્રના જીવન રૂપે રહેલો છે. એની ઓળખાણ કરી લ્યો. આ ઓળખાણ ન થઈ તો પ્રતીત વિનાના પંડિત કેવાણા, ભલેની વાંચે પુસ્તક પાના. વૃત્તિ જેની નામમાં વાળી નો શક્યા, એ પંડિત નામ તો ખાલી કહેવાના. આ ભેદ સમજ્યા વિનાના ઘર ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. આપ ન સૂજે ને પથરા પૂજે ને ઓર ધરે કૂડા ધ્યાના. તો બધી અટકળ અને અનુમાનની વાતો છે. આ તો જેને સદગુરુ મળ્યા એને પ્રતીતિઓ થઈ છે. તો જેમ બપૈયો સામાન્ય કોઈ પાણી પીતો નથી, સ્વાતિ બુંદ સિવાય સાંસ બોળી નથી કરતો, એમ ગુરુનો બાળક છે એને સ્વાતિ બુંદ સમાન સત્ય નામની અંદર જ જેની વૃત્તિ લાગી છે. નામ છે ને એ સ્વાતિ બુંદ છે, જેના સંતના સંત પાક્યા છે નામ ભજનથી. ઈ સ્વાતિ બિંદુ નહીં, બપૈયા સમાન સંતો મહાપુરુષો
એ બિંદુ ઝીલીને પોતાના જીવનને સફળ કરી ગયા છે. બપૈયા સ્વાત બુંદ કા પ્યાસી પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય અપના પણ ઓર નીર ન પાય. બીજું કોઈ પીતો નથી. તજી ગરબાર સતી નિકસી સત મિલન કો જાય, પાવક દેખી ડગે ન દિલ મેં કૂદ પડી ચીનવાય. સતીનારી પતિની પછવાડે સતી થવા નીકળી છે, બળબડતા અગ્નિમાં કૂદી પડે છે પણ પાછી વળતી. કોઈ એમ કે બળીશ ને બહુ દુઃખ થાય કે એમ મારે એ કાંઈ જોવાનું નથી, મારે તો પતિની પછવાડે સતી થઈ જવું છે. એ બળબડતા અગ્નિમાં કૂદી પડે છે. એમ લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ અગ્નિ જેવા આવરણો નહીં હારતી નથી. અગ્નિ જેવા આવરણો હોય તો એને ભેદીને પોતાના નિશાન ઉપર લક્ષ્ય ઉપર જઈને ઊભી રહે છે. પણ અગ્નિ જેવા આવરણોથી વૃત્તિ પાછી પડી જતી નથી. પણ જેને ફાંચી લગ્ની નથી એનો તો જીવનમાં નાનું આવરણ આવે ને તોય વૃત્તિ અટકીને ઊભી રહી જાય, તોય વૃત્તિ અટકીને ઊભી રહી જાય. એક છોકરાને તાવ આવે ને બીજાને માથું દુખે ને ત્રીજાને પેટમાં દુખે ને ત્યાં તો કેટલી શંકાઓ કરવા માંડે. ગુરુ થાસાય છે ને શું થયું છે, કેમ ગુરુ આપણી વાયરે નહીં આવતા હોય. એકને માથું દુખે ને એકને તાવ આવે ને એકને પેટમાં દુખે ને અરર ઓલે અધૂરું હતું ઘરવાળીને કૂતરું કર્યું. ગુરુ કેમ આડા નહીં ફરતા હોય. આવું કાંઈક થોડું ઘણું થાય તા તો કેટલી શંકાઓ કરીને વૃત્તિ પાછી વળી જાય અને સદધર્મનો માર્ગ મૂકી દે. આવા લબાડનું ભક્તિ કરવામાં કામય નથી ને એને ખોટી ન થવું ભાઈ, એને ખોટી ન થવું, એનું કામ નથી. શંકાઓથી મુક્ત થઈને રણ મેદાનની અંદર જેમ યોધો જજુંબે ને એમ જજુંબાની જીગર હોય ને એને ભક્તિ માર્ગમાં હાલવું. ઢીલા પોસા થઈને હાલવું નહીં ને એવી એવી વૃત્તિ હોય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રયાણ કરવું નહીં. નકામ ટાઈમ બગડે ને ખોટે ખોટો ટાઈમ બગડે, ખોટો ટાઈમ બગડે. એવું નહીં કરવાનું. તો હાચી લગ્નીવાળાનું કામ છે. તજી ગરબાર સતી જબ નિકસી સત મિલન કો જાય. એમ વૃત્તિ ગરબાર તજીને એટલે દેહ ભાવના વિષયોની આસક્તિ તજીને જે વૃત્તિ નીકળી છે ને એ બ્રહ્મ સ્વરૂપમાં મળી જાય છે. તજી ગરબાર સતી નિકસી સત મિલન કો જાય, પાવક દેખી ડગે ન દિલમાં કૂદ પડી ચિન્માય. અગ્નિ જેવા આવરણોથી એ વૃત્તિ પાછી વળતી નથી. તૂટી પડે ભલેની ધરણી આકાશા, સુકાઈ જાય સમદર સ્વાયતું તોય વિસરે નહીં પીયું ને આ તો નિર્ભે નેહતણી નાતું. લગ્યા કલેજે સેદગુરુના વેદ હું જાણે, આવાતું લગ્યા કલેજે જેને સેદગુરુ કા. આકાશ ફાટી જાય એવા કદાચ આવરણો આવે તોય આવી જેની અડગ વૃત્તિ છે એવા સંતોએ પાસા પગલા કોઈ દી ભર્યા નથી. બાકી ગાવાની તો મજા આવે. સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત પડી તોય બંદગી ન છોડી. સંતે તે નહીં, એ તો સંતો પગ ખોડીને રહ્યા છે ને ગમે એવી વિપતમાં પાસા સંતો નથી પડ્યા. આપણે ગાવાનો તો બહુ મજો જ આવે, ગાવાનો તો મજો જ આવે. પણ એ જઈ વિપતના વાયરા વાય ને તેદી મન ઢીલું ન પડે તો તું મળદ હાંચો, તો ગુરુનું બાળક હાંચો ને તો તે પ્રતીતિ કરી હાંચો. આકે આમાં એવું હોત ઘણું આવે. એ નાના મોટા આવરણ આવે ને બીજું ત્રીજું આવે ને એ ટાઈમે ભાવ ને પ્રેમ ને એને હવળું લઈ લેવું તો થાય. નકર માણા અવળું લે તો અવળું લેવાય ને હવળું લે તો હવળું લેવાય. એ તો આપણે લેતા આવડવું જોઈએ. અને હવળું લે તો કેટલી સારી વાત કહેવાય. હવળું લે તો કેટલી સારી વાત કહેવાય. લ્યો આ પ્રોગ્રામની તારીખ લીધી હતી ને ભાઈના સાસુ ગુજરી ગયા ને શું કે દેવજીભાઈને હાલ્યાનો પરબારો ભંડારો ન થઈ ગયો. તો સમજણ લેતા આવડે તો એમ છે, સમજણ લેતા આવડે તો એમ છે. અને ગુહા મેળ કરવા જાય તો એ ન ઉતરે, હરખું ઉતરે. તો ભાગ્યશાળી હોય તો એને હરખું ઉતરી જાય ને. જેની કાંઈક થોડી ઘણી કમાઈ હોય ને એને આ બધા યોગ થાય ને, યોગ થાય ને એટલે ભંડારો થઈ ગયો ને. તો એ પછી પાછું દીકરીને ઘેરે ભંડારો થયો, કેટલું સારું કહેવાય, હારામાં સારું કહેવાય. સમજાય તો, સમજાય તો. એટલે સમજણ લઈ તો
તો સદગુરુ જે કાંઈ કરતા હોય બધું સારું જ છે, પણ એવી સમજણ હોય હૃદય તો થાય ને, નકર થાય એવું, નકર ન થાય. એટલે તજી ગરવાર સતી નિગસી સત મિલન કો જાય, પાવક દેખી ડગે ન દિલમાં, કૂદ પડી ચિન્માય ગુરુ સે લગની, કઠિન મેરે ભાઈ લગની લાગ્યા બિન પાર ન પાવે જીવ પર લેવો, જાય લગની કઠિન મેરે ભાઈ, આય ખડે ગોદળ જબ સન્મુખ, સુરા દેત લડાઈ, ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પર પણ ક્ષેત્ર ન છોડે ભાઈ. જે રણ મેદાનમાં સુરવીર લડવા જાય છે, એકલો હોય ને સામે ગમે એટલા હોય તો પાછું પગ નથી ભરતો, જે થાય એમ. અવિદ્યા માયાના યોદ્ધા અનેક છે ને તમે એક છો, અવિદ્યા માયાના યોદ્ધા અનેક છે ને તમે એક છો, પણ તમારી વાહે જો ગુરુનું પીઠબળ હોય તો ભલેની અનેક હોય, ભલેની અનેક હોય. હરિબળને ગુરુબળને કોઈ પહોંચી શક્યું નથી ને પહોંચવાનું નથી. ગુરુબળ લઈને હાલો તો અવિદ્યાના યોદ્ધા અનેક ને તમે એક, તોય તમારો વિજય થાય. પણ હાથમાં સતનામની શમશેરને ગુરુનું પીઠબળ હોવું, જોઈ તો કેટલાય વિજય મેળવી ગયા. એમ માય કાંગલા હતા ને એ વિજય ઘંટ વગાડી ગયા અને એનાય જગતમાં જે જે કાર બોલી ગયા. આ તો વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધની વાતો છે. યુદ્ધ અનિવાર્ય છે ને કોઈ મનુષ્યએ રામ રાજ્ય થાપવાને માટે યુદ્ધ કરવું જ પડે, પણ અવિદ્યા માયાની સામે યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધ કરવાને માટે હથિયારમાં હથિયાર સત્ય નામની શમશેર હોય ને ધર્મની ઢાલ હોય, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. અને વાહે ગુરુનું બળ હોય એટલે તમારી જીત થઈ ગઈ. કોઈને પૂછવા જવા પણ જ નથી, વિજય ગંઢ તરત વાગી જાય, તરત વાગી જાય. ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પર પણ ક્ષેત્ર ન છોડે ભાઈ, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. મૃગાનાદ શબ્દ કો પ્યાસી સન્મુખ સોટ લગાય, ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો પણ ના કશું તન ડગાય. મૃગલો વેણુ નાદે એટલો ડમર બની જાય, ખામી બંદૂકે મારી દે તોય ડગતો નથી. એમ જો કોઈ સદગુરુ મળી જાય ને વેણુ નાદ વગાડતા શીખવાડી દે, એનું સ્મરણ કરતા વેણુનાદ જો નાદ બ્રહ્મનો વાગી જાય તો મન મૃગલું સ્થિર થઈ જાય, ઘાયલ થઈ જાય. અને એકવાર નાદે મોહેલું મૃગલું પછી ક્યાંય ભટકવા જતું નથી. નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, ફરી ભવમાં નો ભટકે, ઘડી અળગો નો જાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘર રે હે ગુણવંતા જ્ઞાની. તો છોડો આશા કોઈ અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય, કહે કબીર એસી લો લાગે તો તુરત મિલે ગુરુ, આય ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. જેણે જીવન તૃષ્ણાનો ત્યાગ કર્યો છે ને જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને જે ઝઝુંબે છે, ન્યા સદગુરુનું તરત દર્શન છે, ન્યા સદગુરુનું આગમન છે. સોડે આશા હોય અપને તન કી, નિર્ભય હોય ગુણ ગાય, કહે કબીર એસી લો લાગે તો તુરત મિલે ગુરુ આય. જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને કોઈ સદગુરુનું સ્મરણ કરે તો જરૂર એને ગુરુનું મળવું થાય છે. સદગુરુ સ્વરૂપનું દર્શન એને થાય છે. અને એ દર્શન એકવાર થયું એટલે ભવ ભવનું દુઃખ મટી ગયું. એકવાર ગુરુ દર્શન દેવે તો ભવ ભવના પાપ નો રેવે. એક જ વારનું આ ગુરુનું દર્શન જન્માંતરોના પાતકમાંથી જીવને મુક્ત કરી દે છે. આવો મહિમા એ દર્શનનો છે. તો ભાઈ ભાવ રાખી, શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી સંત સમાગમ કરતા કોઈ પૂર્વની કમાઈ આપણે આવા સદગુરુના ધર્મની ઓળખાણ થઈ તો એમાં ભાવ પ્રેમ રાખવો, આગળ એમાં વધવું, એ સમજણ લેવાને માટેના સારા સારા વિચારો કરવા, સારું જીવન જીવવું અને હવને યારે હળી મળી આનંદથી રહી ને સદગુરુના ઘરની વાત સમજી ભજન ભાવમાં રહીને જન્મને બાપા સફળ કરી લેવો અને આનંદમાં રહેવું. સદગુરુ દેવ કી જય.